ગુજરાત ઉપરથી હવે ભારે વરસાદના વાદળો ધીરે ધીરે હટી રહ્યા છે। અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જેવી પરિસ્થિતિ છે, એટલે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પહેલા એકવાર જોઈ લઈએ। જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે અલગ અલગ સિસ્ટમની વાત કરવામાં આવી છે। 4 જેટલી અલગ અલગ સિસ્ટમ બની છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે અને એક દરિયાકાંઠાની એકદમ નજીક બનેલી સિસ્ટમ છે। તમે જુઓ કે બંગાળની ખાડીમાં અહીંયા એક સિસ્ટમ છે, અહીંયા એક સિસ્ટમ બનેલી છે દરિયાકાંઠા વિશાખાપટ્ટનમ અને એની આસપાસની। એના સિવાય મધ્યપ્રદેશ પાસે એક સિસ્ટમ અને વાદળો દેખાય છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે એ પણ સક્રિય છે। એટલે અલગ અલગ સિસ્ટમો જે બની છે અને સાથે જે આ મોન્સૂન ટ્રફ છે એ તો એક્ટિવ જ છે, એટલે દક્ષિણના ભાગોમાં જે મોન્સૂન ટ્રફ છે એની પણ અસર થવાની છે। અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વાદળો તમે જુઓ કે કચ્છ, દેવભૂમિ, દ્વારકાવાળો જે આખો પટ્ટો છે એ, સાથે જ ઉત્તર ગુજરાતના જે ભાગો છે એટલે કે રાજસ્થાન બોર્ડરના જે વિસ્તારો છે એ, અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક બોર્ડરના જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની લેટેસ્ટ જે આગાહી છે અને સેટેલાઇટ મેપ છે એ પ્રમાણે 4 જેટલી અલગ અલગ સિસ્ટમો અસર કરવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ કંઈક એવું જ કહે છે। અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે ઓગસ્ટની શરૂઆતથી સારા વરસાદની શરૂઆત થઈ જશે, એટલે ફરી એકવાર એ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એ વધારે મજબૂત થઈ આગળ વધશે, મધ્યપ્રદેશ તરફ આગળ આવશે અને એના પછી અહીંયા ઓલરેડી એક સિસ્ટમ છે એ સિસ્ટમ બંને ભેગી થઈ અને પછી ગુજરાતના મધ્યના ભાગોને અસર કરશે, એટલે ફરી એકવાર મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે એવી સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પણ સતત પસાર થઈ રહી છે। આ જે મોન્સૂન ટ્રફ છે, મોન્સૂન ટ્રફ જે છે એ પણ એક્ટિવ છે, એટલે અલગ અલગ સિસ્ટમને કારણે ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે, સાથે જ કયા કયા દિવસે, એટલે ઓલરેડી જે વરસાદ પડ્યો છે, અતિ ભારે વરસાદ આપણા ગુજરાત ઉપરથી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ પસાર થઈ ચૂકી છે, એ સિસ્ટમ પસાર થઈ છે એટલે હવે એક વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે। ઓગસ્ટ મહિનાની શરૂઆત એટલે 1 તારીખ પછી જે આખું અઠવાડિયું છે એ આખા અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે। અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય ભારે વરસાદની આગાહી નથી, પણ 30 તારીખથી તમને વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ દેખાશે। સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની પણ શરૂઆત થશે, એટલે ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે, કયા જિલ્લાઓ એલર્ટ રહેવાનું છે તે સાંભળો। ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી કંઈક 31મી જુલાઈના ભાગ થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગો માં પણ વરસાદ થવાની શક્યતા રહે। અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે।